જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે છે અમે રાણાવાવ. બધાને ગુડ મોર્નિંગ. સવારનું જો મસ્ત મજાનો નજારો બતાવો. જો જો સવારના બધા નાસ્તો કરવા બેસી ગયા છે. મસ્ત ગરમા ગરમ ગાંઠિયા, મરચાં અને જો અહીંયા મળે છે કાકડીનો સંભારો. ગાંઠિયા, ગરમા ગરમ પરોઠા, ચા, ગાંઠિયા, ચા છે, મરચાં અને આ છે કાકડીનો સંભારો. બધા બેસી ગયા. હાલો બધા નાસ્તો કરો. તો હવે અમે જઈએ બધા પાછા પોરબંદર. પોરબંદરનું યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ ઘરે પહોંચી ગયા છે અહીંયા પોરબંદર. અને હવે જો બધા કામકાજે લાગી ગયા છે. બનાવવાની છે રસોઈ, તો રસોઈ બનાવીએ. ધાબે આવી ગઈ છું. અને જો સવારના કપડાં ધોયા હતા ને, એટલે મશીનમાં જ ધોયા હતા. એ તો સુકાઈ ગયા છે, લઈ લેવાના છે. અને અત્યારે બીજા ધોયા એ સૂકવી દો. બધા કપડાં સુકાવી દીધા છે અને હજુ થોડા ઘણા બાકી છે. મશીનમાં થાય છે, પાછા થોડીક વાર પછી સુકાઈ જઈશું. નજારો પોરબંદરનો આજે એકદમ સરસ પવન છે. જો કપડાં સુકાઈ દીધા છે. અને હાલો હવે જો નીચે એકદમ ઠંડો ઠંડો પવન આવે ને, એટલે એમ થાય કે ધાબે થોડીક વાર બેસી રહીએ. એવો મસ્ત મજાનો પવન આવે, ઠંડો ઠંડો. હું અને ધાર્મી બંને અહીંયા બેઠા બેઠા મસ્તી કરી. કા ધાર્મી? જો આજે ધાર્મી બ્લોગ બનાવશે. જો સરસ મજાનો રોટલો થઈ ગયો છે તૈયાર. મસ્ત મજાનો ફુલ્લી દડા જેવો થયો. જો હાલો બધા રોટલા ખાવા. મામા બનાવી છે આજે સરસ મજાની ચણાની દાળ અને રોટલા. આમાં છાશ ખાવી એને છાશ, અને કેરીનો રસ પણ બનાવ્યો છે. આમાં છે રોટલી. હાલો જો જમવાનું થઈ ગયું છે તૈયાર. કેરીનો રસ, રોટલી, ફરફર ચોખાની અને ચણાની દાળ. જમી લઈએ. અને વેદિકા ગઈ હતી આજે ગોયણીમાં. ગાઈસ, હવે અત્યારે કુક બની ગયા છે બાવરચી, અને અમે મેગી બનાવી ગયા છે. આ સોસ કાઢી લીધો. એ નહીં જોતો, એ તો સૂપ હે. બટર. અત્યારે જો વિદિશા અને અક્ષત બંને બનાવે છે મેગી. અને અમે અત્યારે હવે કરશું નાસ્તો. વિદિશા અને અક્ષત બંને બનાવી છે જો આજે સરસ મજાની મેગી. ચલો બધા મેગી ખાવા. જો બધા બેસી ગયા. વેદિકા એમાં નહીં બેટા. ઝૂમ કર. રાખવાની
જો મોર દેખાય. તો જો અત્યારે અમે બધા પાછા આજે વોકિંગ કરવા નીકળ્યા. તો અત્યારે રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા બનાવીએ છીએ રસોઈ. આજે તો બહુ બધા છે. જો ભાભી રીતિ આજે બનાવવાનું છે પનીરનું શાક. એટલે જો મોટા ભાભી વઘારે છે પનીરનું શાક. કરતા હતા અત્યારે શાકભાજી. મમ્મી ત્યાં કોથમીર સુધારે છે અને અહીંયા જો આ શાકનો વઘારમાં આવ્યો. શાક પનીરના શાકનો વઘારે છે. એટલે અત્યારે જો જીજી વાળી રોટલી અને હું પકાવું. સ્પેશિયલ મરચા ભરાઈ છે. જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજે તો બનાવ્યું છે પંજાબી શાક. જો બતાવું તમને પનીરનું શાક બનાવ્યું છે. જો આમાં છે પનીરનું શાક પંજાબી, ડુંગળી, આમાં છે રોટલી, દહીં અને છાશ. આમાં બને છે સરસ મજાનું મરચાંનું શાક, આખા મરચાંનું ભરેલું શાક. જો બધા જમવા બેસી ગયા. જો અત્યારે બધા જમવા બેસી ગયા છે. તો હવે જમી લેવાનું છે. બધા જમી લઈ, બધા બેસી ગયા. તો જો થાળી થઈ ગઈ તૈયાર. હાલો જમી લઈએ. પનીરનું શાક, મરચાંનું શાક પણ બનાવ્યું, ડુંગળી, પાપડ, રોટલી, છાશ અને આમાં દહીં પણ છે. આવતીકાલે બનાવવાના છે ઢોકળા. મમ્મી ઢોકળા બનાવવાના છે. તો જો અત્યારે આથો આપે છે. મારા મમ્મીના હાથના ઢોકળા એકદમ સરસ બને. ઢોકળાના હાથો આપે છે. ગરમ પાણી નહીં મમ્મી? પાણી નાખવું, છાશ નાખવાની ને ગરમ પાણી નાખવું. બહુ આટલું સરસ આવે. તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવા જ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય મિત્રો.